મૂર્છામાં છે. તેઓ મૂર્છામાં પણ હે કૃષ્ણ મારો ત્યાગ ન કરો, મારો ત્યાગ ના કરો, અમને છોડીને ન જાઓ એમ બોલે છે. કેટલીક ગોપીઓ રાધાજીની સેવામાં રોકાણી છે. જ્યારે કેટલીક ગોપીઓ રથને ઘેરીને બેઠી છે, તે કૃષ્ણજીની સાથે વાતો કરે છે. હે કૃષ્ણજી, તમે કેવા છો? તમે અમારા કનૈયાને લેવા આવ્યા છો, પણ શ્યામ સુંદરના દર્શન વિના અમે જીવી પણ નહીં શકીએ. કનૈયાના દર્શન વગર ગાયો પણ ઘાસ ખાતી નથી, પાણી પીતી નથી. હે કૃષ્ણ, તમને આ ગાયોનો નિસાસો લાગશે, તમે કેવા છો? કૃષ્ણજી, તમને અમારી દયા પણ નથી આવતી. કૃષ્ણ, તમે અમને રડાવવા આવ્યા લાગો છો. કૃષ્ણજી, તમારા ઘરનું હલકામાં હલકું કામ કરવા માટે અમે તૈયાર છીએ, પરંતુ અમને કૃષ્ણ વિરહમાં ન મારો પાપ, અમારા કૃષ્ણને ન લઈ જાઓ. કનૈયાનો વિયોગ અમારા ક્ષણ માટે પણ સહન નહીં થાય. કનૈયા વગર તો અમારું આખું ગોકુળ ગામ ઉજ્જળ થઈ જશે. બા, ગોપીઓ અંદરો અંદર વાતો કરે છે કે આનું નામ કોણે અક્રૂર પાડ્યું છે. આ અક્રૂર આજ ક્રૂર જેવો લાગ્યો છે ગોકુળની ગોપીઓને. આની પોયેનું નામ અક્રૂર શું કામ રાખ્યું? આ બાજુ કૃષ્ણએ જોયું રાધાજી મૂર્છામાં છે. રાધાજીની માથે હાથ ઘસડાવ્યો છે અને રાધાજીના કાનમાં કહ્યું છે, શ્રી રાધે, તું અને હું આપણે એક જ છીએ. રાધા એ શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ એ જ રાધા છે. લીલા માટે જ બે શરીર ધારણ કર્યા છે. આજ સુધી હું શ્રી રાધાજીને રાજી કરવા માટે વાંસળી વગાડતો હતો, હું ગોપીઓને રાજી કરવા માટે નાચતો હતો. હવે હું જગતને નચાવવા માટે જાઉં છું. કનૈયા તો ગોપીઓની પાસે જ નાચે છે, બીજા પાસે નહીં. શ્રી રાધે, પૃથ્વી પર પાપ વધ્યું છે, તેથી પૃથ્વીનો બહાર ઉતારવા માટે તેમજ ધર્મની સ્થાપના કરવા માટે મારે જવું પડશે. પણ મારા પ્રાણ હું તમારી પાસે રાખીને જાઉં છું. મારા પ્રાણનું રક્ષણ કરવા માટે તમે તમારા પ્રાણ સાચવીને રાખજો. હું તમને મારા પ્રાણ કરતા પ્યારી પણ વાંસળી તમને આપું છું. આજથી હું વાંસળી નહીં વગાડું. મથુરા